અમદાવાદના નિવૃત્ત ડીવાયએસપી દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। બિલ્ડરોને ત્યાં ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે અને તેમને કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી બહાર નીકળો નહીં તો લાશોના ઢગલા થશે। આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો વાયરલ થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવે છે અને ફરિયાદ બાદ હવે ડીવાયએસપી તેમની પુત્રી અને પુત્રને જેલના હવાલે કરવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો પોલીસ કર્મચારીઓને રોફ હોય છે, પાવર હોય છે અને કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય છે। આવું તો વર્દીમાં પોલીસ કર્મચારીઓ હોય છે, તેમને આપણે જોતા આવ્યા છીએ, તેમના વિડીયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ નિવૃત્તિ બાદ પણ આવા પોલીસ કર્મચારીઓને એ જ હવા હોય છે અને એ હવા નીકળી પણ જતી હોય છે। આવી ઘટના બની છે અમદાવાદના જવાહરનગરમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ ત્યાં ફાયરિંગ કરે છે અને આ ફાયરિંગનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। બિલ્ડરો એ જમીન ઉપર જાય છે અને ત્યાં આ નિવૃત્ત ડીવાયએસપી આવે છે અને ફાયરિંગ કરે છે અને કહે છે કે આ જમીનમાં કોઈ પ્રવેશ કરશો નહીં તો લાશોના ઢગલા થશે, આમ કહીને 5 રાઉન્ડ ફાયરિંગ કરે છે। આ 5 રાઉન્ડ ફાયરિંગનો એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। બરોબર વાત કર, ગાડી લઈ લે બહાર, ફટાફટ બહાર કાઢ, બહાર કાઢ મુન્ના, તને કઉ છું હે ને, તારે બેવાનું છે રે, તું ફટાફટ બહાર નીકળી જા। હે, મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે, ચાલ ફટાફટ ગાડી ચાલુ કર, નહીં તારે ભડાકા થશે, તને કઉ છું ભાઈ। હે, એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું માસ્ટર બહાર જતો રે, ફટાફટ બહાર નીકળ, બહાર જતો રે, ગાડી ચાલુ કર, તું તો અહીંયા લાશો પડશે, તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું, ઉઠાય ફટાફટ ગાડી, ચાલી ચાલ નીકળ, ફટાફટ બહાર નીકળ, બહાર નીકળજો, મારો ભાઈ બને છે તારો, નીકળ, કોર્ટમાં મળીશું તને 15 તારીખે। गाड़ी बाबा गाड़ी बदल दो मुंगर भी आवाज दोबारा को नहीं करती है ये बोलन की मुंगन के लिए बोला नाम तो मुंगा मामा गले देश दादा हां जा રાખો છો ઉપર પગ મૂક્યો છે તો લાશોના ઢગલા થશે, આવું કહીને ફાયરિંગ કરનાર ડીવાયએસપી સામે આ બિલ્ડર દ્વારા ગુનો નોંધાવવામાં આવે છે અને ત્યારબાદ સેટેલાઇટ પોલીસ દ્વારા આ ડીવાયએસપી તેમના પુત્ર અને તેમની પુત્રી સામે આ ગુનો નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવે છે। ધરપકડ કર્યા બાદ ડીવાયએસપીને રોફ હતો અને પાવર હતો, એ પાવર પણ જોવા મળે છે અને એનો પણ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો પ્રથમ એ પણ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ વિડીયો જોયા, જેમાં એક વિડીયોમાં જે ફાયરિંગ થઈ રહ્યું છે તેમાં નિવૃત્ત ડીવાયએસપી દ્વારા રોફ જમાવવામાં આવી રહ્યો છે અને લાશોના ઢગલા થઈ જશે આવી વાત કરવામાં આવી રહી છે। આ રોફ
એ વિડીયોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી વખત તેમની ધરપકડ કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા તેમને જેલના હવાલે કરવામાં આવે છે. ત્યારે પણ તેમનો રોફ જોવા મળે છે અને પોલીસ મારી વાત સાંભળતી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. આમ તો કોઈ પણ વ્યક્તિ હોય અને ગુનો કરે ત્યારે પછી ડીવાયએસપી હોય કે પછી ઉચ્ચ કક્ષાનો અધિકારી હોય, પરંતુ જ્યારે ગુનો કરે છે ત્યારે કાયદો તેમને છોડતો નથી. વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે. આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા. આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા. એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને આ સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાઇસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. નામ શું દીકરીનું? દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે. જગ્યાનો મૂળ માલિક કોણ? આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિય મહેતાઓનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. સાહેબ ભાઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1), 296B, 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં હાલ તપાસ ચાલુ છે. આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે. જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ અશોકસિંહ પાસે એકલા પાસે હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે. આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી. પિસ્ટલ કાયદેસર ગેરકાયદેસર હથિયારવાળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. અશોકસિંહજી છે એમને આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું છે? આ જે ગેરકાયદેસર છે કે શું જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલો છે. સાહેબ હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય?
હા, હવે જે આમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. હવે આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં, અને એ સિવાય બીજી કોઈને છોડતો નથી. ત્યારે આ ડીવાયએસપી કાયદામાં ફસાયા છે. કાયદામાં ફસાયા બાદ તેમના દીકરાને, તેમને અને તેમની પુત્રીને જેલના હવાલે કરવામાં આવ્યું છે. હવે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે અને વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ જમીન કોની છે તેની પણ તપાસ કરવામાં આવશે. જો તમે પણ કોઈ ઉચ્ચ હોદ્દામાં છો અથવા તો પોલીસ કર્મચારી છો તો તમે પણ રોફ કરતા વિચારજો, નહીં તો તમારે પણ જેલના હવાલે થવું પડશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.